બાદ લેવું હોય ચેપ્ટર તો એ ટ્રાન્સફરેબલ છે કે નહીં? ના, એમાં એવું છે ને ભાઈ કે તમે સપોઝ જયારે પોસ્ટલમાં એડમિશન લીધું એના જો 1 મહિનાની અંદર તમે જો વાત કરી હોત તો એ વખતે ટ્રાન્સફર થઈ જાય. હવે લગભગ 3 વર્ષ થયા એટલે એ ટ્રાન્સફર અત્યારે તો પોસિબલ છે નહીં. બટ તમારું ઇન્ટરમીડિયેટ લેવલ કમ્પ્લીટ થાય અને જયારે ફાઇનલ લેવલમાં એડમિશન લેવાનું થાય તો એ વખતે તમે અહીંયા ગુજરાતમાં કે અમદાવાદથી તમે એડમિશન લેશો તો એ વખતે તમારું ચેન્જ થઈ જશે. બટ ઇન્ટરમીડિયેટ લેવલે ડિફિકલ્ટ છે કે હવે ચેન્જ થાય. ચોક્કસ, કશો વાંધો નહીં. એક્ઝામ સેન્ટર તો આપણે ચૂઝ કરી શકીએ છીએ ને એમાં તો? હા, એક્ઝામ્સ તો તમે આપી શકો છો, એમાં તો કોઈ ઇશ્યુ નથી અહીંયા જોઈએ એમ અમદાવાદમાં. તો હમણાં રિસેન્ટલી જ પ્રમોશન આવ્યું છે, એટલે પહેલા તો જે મારો જે પ્રોબેશન પિરિયડ છે 6 મહિનામાં, એમાંથી 2 મહિના પૂરા થઈ ગયા છે. આફ્ટર 4 મંથ્સ વિચાર એવો છે કે થોડી રજા લઈ લઉં ને તૈયારી કરી જ લઉં આની પણ. જોબ ચેન્જ કરવાની તો ઈચ્છા નથી, પણ ના, એક સાચી વસ્તુ છે. એક્સ્ટ્રા બેનિફિટ માટે ઈચ્છા છે કે ભાઈ સીએમએ ક્લિયર કરું તો આમ મજા આવે. અને એક કેવું છે કે ના, સાચી વસ્તુ. એકાઉન્ટિંગ એ મારો આમ પેશન પણ હતું. ઇઝીલી મજા આવતી મને, કેલ્ક્યુલેશનમાં મજા આવતી, અને એકાઉન્ટિંગના જે વર્ડ્સ જે છે એ ટર્મિનોલોજી સમજવામાં પણ મને ખૂબ મજા આવતી હતી. એટલે બીકોમ રાખ્યું એટલે મને એવું તો લાગ્યું તો ખરું કે ભાઈ આપણે જગ જીત્યા છીએ. કારણ કે જ્યારે બી જે બી વિષય જોવું એમ જ લાગે કે આ તો ઈઝી છે ને, આ તો આપણને આવડે જ છે. ચલો હવે ઓફિસમાં ફરીથી આવી ગયું, બહારનું વાતાવરણ થોડું વધારે પડતું ઠંડુ થઈ ગયું છે. અચ્છા, બીજા કોઈના ક્વેશ્ચન હોય? અલ્પેશભાઈ, આપના જે વિચારો બે વિચારો આવે છે એની કશો વાંધો નહીં. તમારા 2 વિચાર હોય, 3 વિચાર હોય, 5 વિચાર હોય, તમે 19 તારીખે ચોક્કસ અમારા પ્રોગ્રામની અંદર આવજો. કારકિર્દી માર્ગદર્શન સેમિનાર. એની અંદર તમારા જેટલા પણ પ્રશ્નો હશે, તમારા જેટલા પણ વિચારો છે, એ તમારા ડાઉટ બધા જ ક્લિયર થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીશું. બીજા કોઈના કોઈ પ્રશ્ન હોય તો એ કરી શકે છે. આપને જણાવી દઉં કે આ આપણી પ્રથમ મુલાકાત જ હતી, અને એમાં મિતેશભાઈએ તૈયારી બતાવી છે. તે આ તબક્કે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. નેટવર્ક છે કે ગયું મિતેશભાઈ? આવે છે. તમારો વિડીયો વચ્ચે વચ્ચે થોડુંક હેંગ થતો અચ્છા, હોય છે. હા, તો એ કદાચ આ રૂમની અંદર ઇશ્યુ હોય એવું લાગે છે મને. ઓકે, તો આપણી આ ફર્સ્ટ મુલાકાત હતી, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણને જરૂર પડશે ત્યારે ફરીથી ભેગા થઈશું. અને દર્શક મિત્રોને જણાવી દઉં કે આજે કદાચ આપને એવું લાગ્યું હોય કે કોઈ પ્રશ્ન મનમાં ક્રિએટ છે, રહી ગયા છે, પૂછવાના રહી ગયા છે, તો એની માટે પણ મિતેશભાઈ આપણને રવિવારે મળવાના છે દેશોત્તરની અંદર. તો આપ આવી શકો છો, આપના પ્રશ્ન એમને રજૂ કરી શકો છો. એમની જોડેથી જે પણ માહિતી તમારે જોઈતી હોય એ મળી શકશે. એ સિવાય પણ તમને જ્યારે બી ડાઉટ લાગે તો તમે તમારા પ્રશ્ન લેખિત સ્વરૂપે પણ એમને પર્સનલ મેસેજમાં પણ કરી શકો છો. ના હોય તો તમે તમારા મેસેજ મને મોકલાવજો, તમારો મેસેજ હું એમના સુધી પહોંચાડીશ અને પ્રયત્ન કરીશું. હવે વિશેષ ટાઈમ તો નથી લેવો, પણ મિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આ કાર્યક્રમમાં જોડાયા, બાળકોને માર્ગદર્શન આપ્યું, સાથે સાથે મને પણ થોડું માર્ગદર્શન આપ્યું, અને આપણી આ જે એક્ટિવિટી છે એનું થોડું વેગવંતુ બનાવ્યું. આમ તો સામાજિક રીતે જોવા જઈએ તો ઘણા બધા પ્રોગ્રામનું શેડ્યુલિંગ છે જ. અવાજ નથી આવતો. નીરજભાઈ, તમારો અવાજ નથી આવતો ભાઈ. ના, વોઇસ નથી આવતો.